નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શાળા કે શર્મનાક કૌભાંડ। રાવળિયાવદરની સરકારી શાળા નવીનીકરણમાં 1 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી એક ચોંકાવનારો અને ગંભીર ખુલાસો સામે આવ્યો છે, જ્યાં બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે સરકારી પ્રાથમિક શાળાના નવીનીકરણનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ ₹1 કરોડ 18 લાખ જેટલો દર્શાવવામાં આવ્યો છે। પરંતુ સ્થાનિક સરપંચ અને ગ્રામજનોના આક્ષેપ મુજબ આ કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અતિ નિમ્ન ગુણવત્તાની કામગીરી થઈ રહી છે। શાળાના અંદરના બાંધકામમાં લેવલ વગર લાદી નાખવામાં આવી છે। પગથિયા માટે હલકી ગુણવત્તાનો કોટા સ્ટોન વપરાયો છે, જ્યારે બાંધકામમાં રેતી વોશ વગરની માટી મિશ્રિત સામગ્રીનો ઉપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ છે। આટલું જ નહીં, સોક કૂવા ઓછા લોખંડ સાથે અયોગ્ય રીતે બનાવવામાં આવ્યા છે અને કોન્ક્રીટના કામમાં જરૂરી પાણી છાંટવાની પ્રક્રિયા કરવામાં આવતી નથી, જેનાથી આખું બિલ્ડિંગ ભવિષ્યમાં જોખમરૂપ બની શકે છે। આ બાબતે જ્યારે જે તે કોન્ટ્રાક્ટ એજન્સીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમની તરફથી એવો જવાબ મળ્યો કે અમારે ઉપર લેવલે સેટિંગ છે, કામ આવી રીતે જ થશે। ચોંકાવનારી વાત એ છે કે સરકારી એન્જિનિયર TRPને પણ વારંવાર મૌખિક રજૂઆત કરવામાં છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આ સમગ્ર મામલે રાવળિયાવદર ગ્રામ પંચાયતના સરપંચ રતનસિંહ ઠાકોરે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ, રાજ્યના મંત્રી તથા મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે। સરપંચ અને ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આ કામ તાત્કાલિક બંધ કરવામાં આવે, ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને યોગ્ય ગુણવત્તા ન થાય ત્યાં સુધી એજન્સીનું પેમેન્ટ રોકવામાં આવે, કારણ કે અહીં પ્રશ્ન માત્ર બાંધકામનો નથી। આ પ્રશ્ન છે બાળકોની સલામતીનો, ભવિષ્યનો અને સરકારની જવાબદારીનો। હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર હરકતમાં આવે છે કે પછી શાળાની દિવાલોમાં દબાઈ જશે વિદ્યાર્થીઓનું ભવિષ્ય। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।